તો બીજી તરફ હાલ અંબાજીમાં આનંદ અપાર છે। ભક્તોની ભીડ જામી છે અને આજે અંબાજીમાં 5.98 લાખ શ્રદ્ધાળુઓએ માતાજી સમક્ષ પોતાનું શીશ ઝુકાવ્યું। 5 દિવસમાં 22.35 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા। 5 દિવસમાં અંબાજી મંદિરને 1.90 કરોડની આવક થઈ છે। મહામેળામાં મંદિરમાં 28.15 ગ્રામ સોનાની પણ આવક થઈ છે। 5 દિવસમાં મંદિર પર કુલ 2501 ધ્વજારોહણ કરાઈ। ભોજનશાળામાં 3.66 લાખ શ્રદ્ધાળુઓએ પણ લાભ લીધો। કુલ 14.67 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદનું વિતરણ કરાયું। 4 દિવસમાં 26,466 પેકેટ ચિક્કીનું પણ વિતરણ કરાયું। 3.57 લાખ યાત્રાળુઓએ બસમાં મુસાફરી કરી। તો ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ હતો। બોલ મારી અંબેના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। મંદિર પરિસરમાં ભક્તો સાથે પોલીસમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમનો 5મો દિવસ અને માનવ મહેરામણમાં ભક્તોના જે આગમનની અત્યારે શરૂઆત થઈ ગઈ છે। 5મા દિવસે માઈ ભક્તોએ પગપાળા યાત્રા કરીને અત્યારે માતાજીના દર્શને અત્યારે આ માતાજીના પરિસરમાં જે રીતે પોલીસ દ્વારા પણ આ ભક્તોનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે। તાળી પાડીને જય અંબેના નાદથી અત્યારે પરિસર જે છે એ ગુંજી ઉઠ્યું છે। પોલીસ દ્વારા પણ આ માઈ ભક્તોનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે। 5મા દિવસે અવિરત ભક્તોનું ટોળું, ભક્તોનું આ માનવ મહેરામણ, ભક્તોનું કીડિયારું જે છે અત્યારે માતાજીના મંદિરે ઉભરાઈ રહ્યું છે। આ પરિસરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભક્તો જે છે આજે 5મા દિવસે અત્યારે આજની આશંકા જે રીતે વ્યક્ત કરવામાં આવી છે 4 લાખથી પણ વધારે ભક્તો આજના દિવસે 5મા દિવસે એ અહીંયા માતાજીના મંદિરે દર્શનાર્થે આવવાના છે। અનેક સંઘ કે જે પોતાની ધજા સાથે, પોતાના સંઘની સાથે આજે અંબાજી ખાતે આવી પહોંચશે અને ભક્તો જે છે એ આતુરતાથી માતાના દર્શનની જે રાહ જોઈ રહ્યા હતા એ આજે અત્યારે આવી રહ્યા છે। ભક્તો જે છે એ દૂર દૂરથી ચાલીને માતાની એક નજરને દર્શન કરવા માટે, માતાને જોવા માટે માતાની પાસે પોતાની માનતાઓ લઈને આવતા હોય છે અને એ માનવ મહેરામણ આજે અહીંયા માતાજીના આ પરિસરમાં આપણને જોવા મળી રહ્યું છે। પોલીસ દ્વારા પણ સતત આ ભક્તો જે છે એમનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે। આજે અંબાજી માતાજીના આ ભાદરવી પૂનમના 5મા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। જે દિવસે ચોથા દિવસની જો વાત કરવામાં આવે તો 6.5 લાખથી પણ વધારે ભક્તો આવ્યા હતા અને આજે 5મા દિવસે આ રેકોર્ડ તૂટી શકે છે। અત્યાર સુધીમાં 3 લાખથી પણ વધારે ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે। કેમેરામેન વિકી સાથે વિક્રમ, ગુજરાત ફર્સ્ટ અંબાજી।